નમસ્કાર દર્શક મિત્રો. દોસ્તો, લોકશાહીનું મહાપર્વ એટલે ઇલેક્શન, ચુનાવ. આપણે ત્યાં સરપંચથી માંડી અને સાંસદ સુધીની જે આખી જે પ્રક્રિયા છે એને માટેની સરસ મજાની ચૂંટણીની વ્યવસ્થા હોય છે. એટલે ગ્રામ પંચાયતના સભ્યોથી માંડી અને છેક સાંસદ સુધીની જે આપણે વ્યવસ્થા છે, આપણી જે લોકશાહીની પરંપરા, એને માટે ચૂંટણી થતી હોય છે. પહેલાં એક સમય હતો કે પહેલાં આપણે સિક્કા મારીને, થપ્પા મારીને આપણા ઉમેદવારને પસંદ કરતા હતા, એને ચૂંટતા હતા. કેટલાક છેલ્લા લગભગ 2 દાયકાથી વધુ સમયથી EVM આવી ગયા છે, એટલે EVMથી આપણે ઇલેક્શન કરીએ છીએ. પણ સરસ પ્રક્રિયા છે, લોકશાહીનું મહાપર્વ કહેવાય ચૂંટણી એટલે. તો એક ચૂંટણી પંચે જે આખી વ્યવસ્થા ગોઠવી છે એમાં કેટલા બધા કર્મચારીઓ, કેટલા બધા અધિકારીઓ અને કેટલી સરસ વ્યવસ્થા. સવારથી સાંજ સુધી ચૂંટણી ચાલે તો એમાં ક્યાંય ગરબડ ન થાય, બધું સરસ રીતે દરેક વ્યક્તિને મતાધિકાર મળે અને સહજ રીતે પોતે પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી શકે એવી સરસ વ્યવસ્થા ચૂંટણી પંચે એમના માણસો દ્વારા, એટલે કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા ગોઠવી હોય છે. તો એ અધિકારીઓ છે, એ કર્મચારીઓ છે જે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા, એમના કેટલાક હક્કો પણ હોય છે અને એમની કેટલીક ફરજો હોય છે. એ જ રીતે આપણે એક સામાન્ય માણસ તરીકે મતદાર હોઈએ, આપણને મતાધિકાર મળ્યો હોય તો આપણા પણ કેટલાક હક્કો છે અને આપણી પણ કેટલીક ફરજો પણ છે. તો કર્મચારીઓ અને મતદારો બંનેના હક્કો અને ફરજો શું છે એ વિષય ઉપર વાત કરવા એ વિષયને એક નિષ્ણાત, એટલે કે શિક્ષણ વિભાગમાં વર્ષો સુધી અધિકારી તરીકે ફરજ બજાવી અને પછી નિવૃત્ત થયા છે એવા, અને બીજું સાથે સાથે ચૂંટણી કામગીરી વર્ષોથી કરે છે. અત્યારે જે ટ્રેનિંગ આપવાની કામગીરી ચાલતી હોય છે ચૂંટણીમાં, એ વર્ષોથી એ કામગીરી બજાવે છે એવા પિયુષભાઈ ઇંડોચા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર. કરુણા ટોકનો ખૂબ ખૂબ આભાર જી, અને વંદે ગૌ માતરમ. વાહ સાહેબ, સૌથી પહેલાં તો એ પૂછવું છે કે સરસ પ્રક્રિયા ચાલતી હોય છે. જે લોકો મતદારો છે એને ખબર પણ નથી કે આ કેટલી જટિલ કામગીરી છે. કેટલા દિવસ પહેલાં તાલીમ થાય, તાલીમ માટે પણ કેટલી બધી વ્યવસ્થા હોય છે, ઝીણી કેટલી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે અને માર્ગદર્શિકા હોય છે. તો થોડી એના વિશે પહેલાં તો વાત કરી દો કે આખી જે આ ચૂંટણી એકવાર જાહેર થાય, દાખલા તરીકે આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલે છે, આવતા દિવસોમાં આવી રહી છે. તો ચૂંટણી જાહેર થઈ કે તરત જ ચૂંટણી પંચે આ વ્યવસ્થા ગોઠવી લીધી હોય તાલીમ માટેની. તો એ વ્યવસ્થા શું હોય છે, કેવી રીતે હોય છે, તમે કેવી રીતે તાલીમ આપો છો, કયા પ્રકારના સ્ટેપ હોય છે, ફર્સ્ટ પોલિંગ ને સેકન્ડ પોલિંગ ને અને એ જે તમારી વ્યવસ્થા, એ થોડું લોકોને સમજાવો. બહુ સરસ આ પ્રશ્ન છે નિલેશભાઈ. જી. અને આપણે આપણી લગભગ ચર્ચાની શરૂઆત તો પંક્તિઓ દ્વારા કરીએ છીએ. જી. એટલે સરસ મજાની એક પંક્તિ છે કે તમારા નામની પાછળ અમારું નામ આવે છે, તમારા નામની પાછળ અમારું નામ આવે છે, તમે બદનામ થઈ જાશો તો અમે બદનામ થઈ જાશું. અને ચૂંટણીની આખી પ્રક્રિયા છે ને નિલેશભાઈ, એ આપણા લોક કવિ અને મને બહુ ગમે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું નામ જોને. એક આ દ્રષ્ટિકોણ છે. અને આપણા બીજા જેવા લોક કવિ એમ કહે છે કે હરિનો માર્ગ એ તો ફૂલ કેરી પાંખડી, કોઈ સૂંઘે એનો સ્વાદ જો. એટલે આપણે જે પ્રક્રિયાઓમાં જેટલી મતદારો અને મતદાન અધિકારીને જેટલી સરળતા થાય એના માટે આપણે આ સરળ માર્ગ અને સિમ્પ્લિફિકેશન જેને કહેવાય. અને તાલીમની અંદર એટલા બધા પત્રકો હોય છે, એટલી બધી ટેકનિકલ મેટરો પણ હોય છે કે એને સમજવા માટે ઘણી બધી તાલીમો, ઘણીવાર એને પાછી રિવાઇઝ કરવી પડે. એટલે એને બરાબર રીતે યાદ રાખી અને જો એની અંદર આપેલા કન્સેપ્ટ છે અને કન્ટેન્ટ છે એને આપણે જો યોગ્ય રીતે અને વ્યવસ્થિત રીતે માનસિક રીતે સજ્જ થઈએ તો પછી મને એવું લાગે છે કે બૂથ ઉપર અંદર જે કામ કરે છે એ કર્મચારી અને અધિકારીશ્રીઓ અને જે બહાર મતદાર જે આપણા છે એને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. એટલે મારે શરૂઆત તો આખી ચૂંટણીની જે પ્રક્રિયા છે લોકશાહીના લોકપર્વમાં, એમાં મતદાર છે ને રાજા છે. ક્યાં વાત. અને એ મતદારને જ્યારે બે વાતમાં મોટામાં મોટી કે મતદાર યાદી અને મતદાન. એટલે મતદાર યાદી છે એના માટે પણ હું થોડીક એટલા માટે વાત કરવા માંગુ છું
કે મતદાર યાદી એ સતત અને હંમેશા ચાલતી પ્રક્રિયા છે. બરાબર છે. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ કોમ્પ્રેહેન્સિવ એન્ડ ધ કોન્સ્ટન્ટ વિથ કન્ટિન્યુ. એટલે મતદારોને એવું લાગતું હોય કે ચૂંટણી આવે ત્યારે મતદાર યાદી બને, એવું નથી. પણ મતદાર યાદીની પ્રક્રિયા આખા વર્ષ દરમિયાન એના વેકેશન, મોટા ભાગે વેકેશન હોય એટલે મે મહિનો હોય કે નવેમ્બર ડિસેમ્બર હોય, તો એની ખાસ સઘન ઝુંબેશો પણ ચાલતી હોય. એટલે કોઈ પણ નવા 18 વર્ષથી ઉપરના આપણા દીકરા દીકરીઓ છે, અથવા તો કોઈ મતદારને બહારથી આવ્યા માઇગ્રેટ થઈને સ્થાનાંતરિત જે છે એને પણ એમાં કંઈ સુધારો વધારો કરાવવો હોય, અથવા તો કોઈ મતદારને પોતાના નામ સરનામાની અંદર પણ કંઈ ફેરફાર કરાવવો હોય, અથવા એવું પણ બને છે કે મતદાર યાદી નામ હોય અને એનું મૃત્યુ થયું હોય, અવસાન થયું હોય, તો આવા એના 6, 7, 8 એ પ્રકારના મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અને નામ કમી કરાવવા માટે, નામ સુધારવા માટે એની પ્રક્રિયા આ કોન્સ્ટન્ટ, કોમ્પ્રિહેન્સિવ અને કન્ટિન્યુ રીતે ચાલતી હોય છે. હવે આ વખતે નામદાર સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો, કારણ કે લોકોની જેટલી રજૂઆત થાય ને લોકશાહીમાં, તો એમાં લોકોની રજૂઆતો ધ્યાને લેવામાં આવતી હોય છે. એટલે નામદાર આપણા જે સુપ્રીમ કોર્ટ છે એમણે એક નવી ખાસ સઘન ઝુંબેશ કે જેને આપણે SIR એટલે સર તરીકે નામ આપ્યું, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. હવે આ કામગીરી એટલા માટે કરવામાં આવી કે આ 23 વર્ષ પછી આપણા ચૂંટણી પંચે આપને નિર્દેશ કર્યો અને આપણા ગુજરાતના ઇલેક્શન કમિશને એનો અમલ કરી અને આખા રાજ્યની અંદર આ ખાસ સઘન ઝુંબેશનો પણ આરંભ કરી અને પૂર્ણ કરી. એટલે મતદાર યાદી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે નિયમાનુસાર વાસ્તવિક રીતે હકીકતમાં અને ખરા જે મતદારો છે એમાં નામાંકન થાય અને એ મતદારો પોતાનો મત એ સરળતાથી આપી શકે, એટલા માટે મતદાર યાદી જે છે ને એ બહુ મહત્વનું છે. અને ખાસ કરીને અમે આ લોકોને જ્યારે પ્રશિક્ષણ આપતા હોઈએ ત્યારે મોટામાં મોટો અમારો આધાર અને એની ઉપરનો ભાર એ મતદાર યાદીને સમજવાનો જ હોય છે. એટલે જે મતદાર યાદી છે એ મતદાર યાદીમાં પણ આવી ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. અને અત્યારે તો બહુ સરસ અને સરકારશ્રી અને ચૂંટણી પંચે ખાસ કરીને તો એક સરળ પ્રક્રિયાઓ કરી છે કે ડિજિટલાઇઝ અને ગ્લોબલ વર્લ્ડની અંદર હું જાણે મતદાર છું તો મારે મતદાર યાદીમાં મારું નામ ઉમેરવું હોય, મારું નામ કમી કરવું હોય, મારા નામમાં સુધારો કરવો હોય, આ બધી જ પ્રક્રિયાઓ હું મારા મોબાઈલમાં કરી શકું છું. અને એના માટે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે 1950 1950 આનો હેલ્પલાઇન નંબર છે. અને એના માટેની એક એપ પણ બહુ સરસ છે અને એનું નામ છે વોટર એપ, એટલે VOTER. આ મોબાઈલની અંદર એપ એ ઇન્સ્ટોલ કરી દઈએ તો પછી ઘરે બેઠા આ બધી મતદાર યાદીની અંદર આ પ્રક્રિયાઓ આપણે સ્વયં કરી શકતા હોઈએ છીએ. અને એ સિવાય ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે ઇલેક્શન કમિશન ગુજરાત, તો આમાં પણ કોઈ પણ આપણા રાજ્યના મતદાર ભાઈ બહેનો એ પોતાનું નામ જોઈ શકે, કરેક્ટ કરી શકે, રજૂઆત કરી શકે. એ સિવાયની વ્યવસ્થા આપણી બૂથ લેવલ ઓફિસરોની છે કે સતત એ કામ કરવાની પ્રક્રિયામાં મતદાર યાદીનું કામ એ થતું હોય છે. એટલે આ જે બૂથ લેવલ ઓફિસરો છે એ રજાના દિવસે અને ખાસ કરીને જે રેસિડેન્સ વિસ્તારો છે જ્યાં આપણા મતદારો રહે છે, તો એ મતદાર જ્યાં અત્યારે દાખલા તરીકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપવા જશે તો એકચ્યુઅલી એનું ખરેખર તો મતદાન મથક જ છે. બરાબર. એટલે એ બૂથ ઉપર જ્યારે પણ આવી કોઈ ઝુંબેશની કામગીરી વહીવટી તંત્ર અને અમારા કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવે ત્યારે એના નજીકના સ્થળે એ કોઈ પણ સ્કૂલ હોય કે કોઈ પણ મકાન હોય કે જ્યાં એનું બૂથ જાહેર કરવામાં આવેલું હોય છે ત્યાં BLO એ ઝુંબેશના આવા કાર્યક્રમોમાં બેસતા હોય છે અને મતદારોની આ બધી જ પ્રક્રિયાઓ એ સરળતાથી નામ ઉમેરવાની, સુધારવાની, રદ કરવાની અને મૃત્યુ પામેલા હોય તો એને પણ એ રદ કરવાની કામગીરી સતત એ કામ ચાલુ હોય છે. જી સાહેબ, ખૂબ સરસ તમે ડિટેલમાં સમજાવ્યું છે. હજી થોડું મારે તાલીમ વિશે પૂછવું છે, પણ એની પહેલાં એક બીજું પૂછી લઉં કે જ્યારે અમે મતદાન કરવા જઈએ છીએ ત્યારે ત્યાં એ બૂથ ઉપર 5, 6, 7 લોકો બેઠા હોય છે. એક પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે, સૌથી મોટી પોસ્ટ એ બૂથની ગણાતી હોય છે.
વધુ તમે સારી રીતે સમજાવી શકશો. પછી એક વ્યક્તિ જ્યારે આપણે આપણો નંબર બોલીએ છીએ ત્યારે ચોપડામાં શોધી લે છે કે તમે એ જ છો કે નહીં. એક વ્યક્તિ છે એ તમારું આઈડેન્ટિફિકેશન કરે છે, તમારું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ જે પણ દસ્તાવેજો માન્ય છે એ ચેક કરીને તમે એ જ વ્યક્તિ છો. પછી એક વ્યક્તિ છે એ એક આંગળી ઉપર પેલી અલોપ્ય શાહીથી લીટી કરે છે. પછી એક છે તમને અંદર સુધી બધું બતાવે છે કે આમ કરવાનું છે. તો આ જે 5-6 લોકોની ટીમ કામ કરતી હોય છે એના હોદ્દા શું હોય છે? હું ઇલેક્શનના દિવસની વાત કરું છું. પછી ચાહે શિક્ષક હોય, ચાહે તલાટી હોય, ચાહે કંઈ પણ હોય, પણ એ દિવસ માટેના એના હોદ્દા કેવા હોય છે અને આ લોકોને તમે કેવી રીતે ટ્રેન કરો છો? બહુ સરસ પ્રશ્ન છે નિલેશભાઈ. એટલે અમારા પ્રશિક્ષણમાં હું બધાને એક વાત 4T ની વાત કરું છું. ટી. અચ્છા. એટલે એમાં પહેલા ટીમ વર્કની વાત આવે કે તમે જો ટીમ વર્કની અંદર કામ કરશો તો તમારી સિક્વન્સ જળવાઈ રહેશે. એટલે આપણે જે વાત કરીએ ને કે પ્રથમ મતદાન અધિકારી, બીજા મતદાન અધિકારી, ત્રીજા મતદાન અધિકારી અને એના બધાના એક પ્રિસાઇડિંગ ઓફિસર, એટલે એ અધિકારીએ ઓવરઓલ જે આખી અંદરની બૂથનું મતદાનથી માંડી શરૂ કરવાથી માંડી અને પૂર્ણ થાય ત્યાં સુધી એની રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી હોય છે. એટલે એક તો ટીમ વર્કમાં કામ કરવું બહુ જરૂરી છે અને એટલા માટે કે મતદારોને બહુ ઝડપી, સરળતાથી, શાંતિથી અને ખાસ કરીને આપણા લોકશાહીમાં અને લોક પ્રતિનિધિત્વ ધારામાં પણ એવું છે કે કોઈ પણ ચૂંટણી પ્રક્રિયાની અંદર આપણા મતદારો એ પારદર્શક રીતે, તટસ્થ રીતે, નિષ્પક્ષ રીતે, વિશ્વસનીય રીતે, કોઈ લોભ, લાલચ, પ્રલોભન અને ખાસ કરીને નિડરતાથી એ મત આપી શકે અને એ પણ ગુપ્ત મતદાન છે. એટલે અમે પ્રશિક્ષણમાં વારંવાર કહીએ છીએ કે ભાઈ આપણે ઘણા પ્રકારના દાન કરતા હોઈએ છીએ કે એમાં કન્યાદાન પણ આવી જાય, એમાં રૂપિયાનું દાન પણ આવી જાય, એમાં સોનાનું દાન પણ આવી જાય, પણ એ બધા જ દાનમાં સૌથી મોટામાં મોટું દાન હોય ને તો એ આપણું આ મતદાન છે. અને એટલા માટે ટીમ વર્કનો આ ટી છે એ બહુ યાદ રાખવો પડે કે આ બધા જ અંદર બેઠેલા અમારા જે કર્મચારીશ્રીઓ અને અધિકારીઓ છે એ એકબીજા અન્ડરસ્ટેન્ડ થઈ જાય અને એની પોતાની વ્યક્તિગત કામગીરી છે એ કામગીરી બરાબર રીતે જાણી લે તો મને એમ લાગે છે કે કોઈ આ ચૂંટણીની પ્રક્રિયામાં મતદારોને કોઈ પણ જાતની અગવડતા પડે નહીં. બરાબર. બીજું એક છે એમાં ટાઈમ મેનેજમેન્ટ છે. બીજો ટી છે ટાઈમ મેનેજમેન્ટ. એટલે ટાઈમનું બહુ મેનેજ કરવું પડે છે કારણ કે અમે મોટા ભાગે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આની સાથે ચાલવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આની સાથે ચાલવાની છે, નગરપાલિકાની ચૂંટણીઓ પણ આની સાથે છે અને મહાનગરપાલિકા એટલે કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આની સાથે જ છે. હવે આમાં જો ટાઈમ મેનેજ ન થાય, દાખલા તરીકે હું આપને એક ઉદાહરણ આપું કે અત્યારે ચૂંટણી પંચ મિનિમમ એટલે ઓછામાં ઓછું 800 મતદારો હોય ને એવા બૂથની અંદર મતદાર યાદી આ રીતે સીમાંકન થયેલું હોય છે અને ક્યારેક કોઈ એવું બૂથ હોય, ક્યાંક એવો વિસ્તાર હોય કે ત્યાં મેક્સિમમ એટલે વધારેમાં વધારે 1200 મતદારો હોય એવી મતદાર યાદી હોય છે. બરાબર. તો અમે આ ટાઈમ મેનેજમેન્ટની વાત એટલા માટે કરીએ છીએ કે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે. એટલે 11 કલાક ચાલે. હવે 11 કલાક ચાલતા મતદાનની મિનિટ ગણો તમે એટલે 11 6 એટલે 660 મિનિટ થાય. હવે દાખલા તરીકે હું જે બૂથની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર છું અને મારો જે પોલિંગ સ્ટાફ છે એને 1000 મતદારો વાળી મતદાર યાદી મળી છે તો મારે ટાઈમ મેનેજ કરવું પડે કારણ કે એક મતદાર જ્યારે બહારથી દાખલા તરીકે આપ જ કોઈ મતદાર તરીકે કોઈ બૂથ ઉપર જાઓ ત્યારે પહેલામાં પહેલું કામ છે એ અમારા પ્રથમ મતદાન અધિકારી છે એ આઈડેન્ટિફિકેશનનું કરે. આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ કરવાનું. હવે ઓળખમાં મારી સૌ મતદારોને ખાસ નમ્ર વિનંતી છે અને આ પણ બહુ જરૂરી છે. ચૂંટણી પંચ પણ એના માટે આગ્રહી છે કે લગભગ જેટલા પણ ચૂંટણીની અંદર જે મત આપવા માટે જશે એ કોઈ પણ ચૂંટણી હોય પણ એમને અત્યારે મતદાર ઓળખ કાર્ડ એ આપી દેવામાં આવ્યા છે. એને આપણે એપિક કહીએ છીએ. તો આ એપિક કાર્ડ જો હોય ને તો એ હાથ વગું કરી લેવું જોઈએ. એટલે અમારા જે ચૂંટણીના જે પ્રથમ અધિકારી જે બૂથ ઉપર બેઠા છે ને એને ઓળખ કરવામાં એનું કારણ છે કે આ વિશ્વસનીય પ્રક્રિયાનો ભાગ છે અને ટાઈમ મેનેજમેન્ટનો પણ ભાગ છે. તમે કોઈ બીજો આધાર લઈને જાશો
તો એમાં કાંઈ વાંધો નથી. ચૂંટણી પંચે જે કાંઈ નક્કી કરેલા 14 જેટલા, એમાં કદાચ કોઈ અપડેટેશન થાય તો નવી વસ્તુ અમે છેલ્લે એન્ડ ટાઈમે એમને આપતા હોઈએ છીએ અને એને લેખિતમાં આપતા હોઈએ છીએ કે આટલા પ્રકારના આધારો લઈ અને કોઈ પણ મતદારે બૂથ ઉપર આવે તો પછી એને મતદાન કરવા દેવાનું છે. પણ એક ખાસ નમ્ર વિનંતી છે સૌ મતદાર ભાઈઓ બહેનોને, ખાસ કરીને યુવાનોને, તો આ મતની પ્રક્રિયામાં આપની પાસે મતદાર ઓળખ કાર્ડ એટલે ચૂંટણીનું ઓળખ કાર્ડ એ લઈને જશો તો બહુ જ સારું રહેશે, તંત્ર માટે પણ સારું રહેશે અને ત્યાં બેઠેલા અમારા ઓળખ કરનાર અધિકારી, પ્રથમ મતદાન અધિકારી માટે પણ બહુ સારું રહેશે. આ પહેલી વાત થઈ. હવે જેવું જ એનું ઓળખ પૂરી થઈ જાય એટલે એ તરત જ બીજા અમારા જે મતદાન અધિકારી છે એની પાસે જાય, તો બીજા મતદાન અધિકારી પાસે પણ એનું રજીસ્ટ્રેશન થાય છે. એટલે અમે એને એક 17 ક કરીને મતદાર રજીસ્ટર આપેલું હોય છે. એટલે પ્રથમ મતદાર અધિકારી એ પોતે પોતાના મતદાર યાદીમાં જોશે, જે ચૂંટણી પંચે માન્ય કરેલી છેલ્લામાં છેલ્લી અંતિમ મતદાર યાદી છે એને જોશે અને એમાં જો પુરુષ હશે તો પછી અમે એને સૂચના આપી છે કે લાલ બોલપેનથી ક્રોસ આડો લીટો કરવાનો છે. એ મતદાર યાદીમાં એના નામ અને એનું જે છે ત્યાં આડો લીટો કરવાનો છે, ક્રોસ કરવાનો છે. અને જો કોઈ સ્ત્રી હશે તો પછી એને આડો લીટોય કરવાનો છે અને ઉપર એક ટીક કરવાનું છે, જેથી કરીને મતદાર યાદીમાં પણ રજીસ્ટર પહેલા ટેબલ ઉપર થઈ જાય. બીજા ટેબલ ઉપર આ જ પ્રક્રિયામાં મતદાર રજીસ્ટર 17 ક એની અંદર એ લઈને અમારા બીજા મતદાન અધિકારી બેઠા હોય છે. તો ત્યાં જેવું જ અહીંયાથી ક્રમ નંબર બોલાય, જેવું જ એનું નામ બોલાય એટલે પાછળ બેઠેલા પાર્ટીઓના પોલિંગ એજન્ટ છે એની મતદાર યાદીમાં પણ આઈડેન્ટિફિકેશન કરી લે. બાજુમાં બેઠેલા અમારા બીજા મતદાન અધિકારી એ પણ આ મોટેથી બોલવાનું છે કે ભાઈ XYZ મતદાર છે, બરાબર છે, એનો અનુક્રમ નંબર આ છે. તો બીજા જ મતદાન અધિકારી એના 17 ક રજીસ્ટરમાં એનો અનુક્રમ નંબર અને એનું નામ લખશે. એટલે એ મતદાર જ્યારે બીજા ટેબલ ઉપર જશે ત્યારે તરત જ ત્યાં એની માત્ર સાઇન લેવામાં આવે છે. એની સાઇન હોય, અભણ હોય તો અંગૂઠો લેવામાં આવે. પણ આ પ્રક્રિયા એ પૂરી થાય એની સાથે સાથે ત્યાં એને કયા પ્રકારના આધાર સાથે મતદાન કર્યું છે તો અમે એને નાના કોડમાં સમજાવીએ છીએ કે ભાઈ કોઈ પણ એપિક લઈને આવે તો તમારે ઈ અને PM લખવાનું છે. એટલે મતદાર રજીસ્ટરની અંદર આટલી પ્રક્રિયાઓ એ પોતે ત્યાં પૂર્ણ કરી લે અને એ જ ટેબલ ઉપર અમે એક અવિલોપ્ય શાહી એને આપેલી હોય છે. એ અવિલોપ્ય શાહીમાં પણ એક જાણવા જેવી નિલેશભાઈ વાત બહુ સરસ છે કે મતદારને જે એની જે આંગળી છે એ આંગળીમાં નખ અને ચામડી આ બેયને સાથે લઈ અને એક સીધો લીટો કરવાનો છે. તો આ પણ એક જરૂરી પ્રક્રિયા છે, બીજા મતદાન અધિકારીના ટેબલ ઉપર થઈ જાય છે અને ત્યાંથી પછી એને એક મતદાર કાપલી આપવામાં આવે છે, જે સિક્વન્સ 1 2 3 4 5 અનુક્રમ નંબર વાળી હોય છે. તો આ મતદાર કાપલી આટલી પ્રક્રિયા બીજા ટેબલ ઉપર થઈ જાય પછી એ ત્રીજા અમારા મતદાન અધિકારી કે જે બહુ મહત્વની વાત છે, કારણ કે એ આખી ત્રીજા ટી ઉપર મેં જ વાત કરી ને કે ટીમ વર્ક સાથે કામ કરવું પડે, ટાઈમ મેનેજમેન્ટ સાથે કામ કરવું પડે અને આ ત્રીજા જે મતદાન અધિકારી છે ને એ ટેકનિકલ મેટર વાળા છે. એટલે એ મશીન સાથે કામ કરે છે અને એ અગત્યની અને એકાઉન્ટેબલ પોસ્ટ છે. એટલા માટે કે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ મશીન છે ને એ આખા લોકતંત્ર અને આપણી ચૂંટણી પ્રક્રિયાનો પ્રાણ છે, એનું હૃદય છે અને એને બરાબર ગંભીરતાથી ખૂબ જ સરસ રીતે એકાગ્રતાથી કોઈ પણ જાતના આડા અવડા કોઈ વિચારો કર્યા વગર કે આમ સરળતાથી કે હવે કાંઈ વાંધો નહીં, હળવાશ છે નહીં, આ મશીન છે એની બરાબર કેર કરવાની છે. કારણ કે આમાં જો એકવાર કાંઈ પણ નાની એવી ભૂલ થાય તો પછી ચૂંટણી પ્રક્રિયાને અટકાવવી પડે અને એટલા માટે પહેલા ટેબલ ઉપર આઈડેન્ટિફિકેશન થાય, બીજા ટેબલ ઉપર રજીસ્ટ્રેશન થાય, અવિલોપ્ય શાહી એને લગાવી દઈએ, કાપલી લઈ અને ત્રીજા અમારા મતદાન અધિકારી પાસે જાય, એની પાસે કંટ્રોલ યુનિટ હોય છે એટલે નિયંત્રણ એકમ. હવે આમાં આ મશીનને પણ સમજવા જેવું છે કે ચૂંટણી પંચે નામદાર સુપ્રીમ કોર્ટ, આપણી પાર્લામેન્ટ જે આપણી લોકશાહીની મોટામાં મોટી સંસ્થાઓ કહેવાય અને એમાં જુદા કેટલાય પ્રકારના જે પક્ષો છે એ સર્વપક્ષીય બેઠકો સાથે ચર્ચા વિચારણા કરી એનું નિદર્શન કરી
અને જ્યારે જ્યારે આવા મશીનો છે એને એપ્લાય કરવાની વાત આવે ત્યારે એમાં વિશ્વાસ ઊભો કરવો પડે છે. અને આ મશીનની અંદર 2 પાર્ટ હોય છે. એટલે અમે આ લોકોને 2 જાતની તાલીમ આપીએ છીએ, 2 પ્રકારની તાલીમ હોય છે. એક તો થિયોરેટિકલ, એ કન્ટેન્ટ બેઝ હોય છે કે ભાઈ તમે મેન્ટલી પ્રિપેર કેવી રીતે થાય, મતદારોની સાયકોલોજી શું છે, આપણું ટીમ વર્ક કેવું છે, તમારું પ્રિપેરેશન એટલે પૂર્વ તૈયારી કેવી છે, અને આ બધી જ જો તૈયારી આગલા દિવસે એમને મોકલી દઈએ અને એ લોકો જો બૂથ ઉપર જાય અને જો થોડીક બધી જ રીતે બધી જ કામગીરી છે એ કરી દે તો પછી આ મતદાનના દિવસે જે મતદારને આપણે જે પ્રક્રિયાની વાત કરીએ છીએ, પણ આ મશીન જે છે ને એ મશીનમાં 2 પાર્ટ છે મોટા ભાગે. એમાં આમ તો 2 લાઇટ છે, એક તો બીજી લેમ્પ છે, એક રેડી લેમ્પ પણ છે. એટલે જ્યારે હું ત્રીજા મતદાન અધિકારી બેઠો હોઉં ત્યારે મારી પાસે કંટ્રોલ યુનિટ છે, તો મારે આ 2 લાઇટ ઉપર ધ્યાન રાખવું પડે છે કે હું જ્યારે કોઈ મતદાર આવે છે ત્યારે મારે એમાં બરાબર રીતે એલર્ટ થઈ જવાનું છે. એટલે મતદારની કાપલી હું જોઈ લઉં, જે પહેલેથી આવી છે તેને લઈ અને એને એક જગ્યાએ સુરક્ષિત રાખી અને હું પછી એને બેલેટનું બટન આપું છું. તો એમાં કેન્ડિડેટ સેક્શન છે એ તો ઓલરેડી આપણે એને બંધ કરીને એ ક્યારે જરૂર પડે કે જ્યારે રિઝલ્ટ એનું જ્યારે કાઉન્ટિંગ સેન્ટર ઉપર રિઝલ્ટ આવે ત્યારે એ ઓથોરિટી સિવાય કોઈ ખોલી શકતું નથી. પણ બીજું જે રિઝલ્ટનું સેક્શન છે, કેન્ડિડેટ સેક્શન છે અને રિઝલ્ટ સેક્શન છે. તો આ રિઝલ્ટ જે સેક્શન છે એને અમે અંદરથી કેમ સીલ કરવું, બહારથી પણ કેમ સીલ કરવું, આવું બધા જ પોલિંગ એજન્ટ, બધા જ મતદાન અધિકારીઓ એ મોક પોલ વખતે બધી જ રીતે પારદર્શક રીતે અને જેટલા પણ આ બૂથમાં જે પોલિંગ એજન્ટ ખાસ કરીને છે એને વિશ્વાસ એમ લાગે કે ના મશીનમાં હવે કાંઈ વાંધો નથી, તો એવું મશીન લઈ અને અમારા ત્રીજા મતદાન અધિકારી ત્યાં કામ કરતા હોય છે. પછી બેલેટ આપે છે અને બેલેટ એટલે બેલેટનું બટન હોય છે. તો એ બટનને એ દબાવવાનું અને એમાંથી એને પરમિશન આપે છે અને પછી આપણા જે મતદાર છે એ ત્યાં અમારી મત કુટીરની અંદર જાય છે. હવે મત કુટીરની અંદર એવું હોય છે કે ત્યાં કંટ્રોલ યુનિટ જે સંભાળે છે ત્યાં બેલેટ આપ્યા પછી હવે બેલેટ એટલે મત આપવા માટેના મશીનો છે અને એકદમ સુરક્ષિત રીતે કોઈ મતદાર કોને મત આપે છે એ કોઈને ખબર ન પડે એવી રીતે એને ગોઠવવામાં આવે છે. એટલે સરસ મજાના ટેબલ ઉપર મત કુટીર હોય અને મત કુટીરની અંદર એક કદાચ બેલેટ યુનિટ હોય કે 2 બેલેટ યુનિટ, કારણ કે અત્યાર સુધી આપણી પાસે ઉમેદવારો કેટલા છે એ હજી સ્પષ્ટ નથી. કારણ કે ઉમેદવારી પત્રકો ભરાણા પછી એમાં પાછું ઉમેદવારી પત્ર ખેંચવાની એક મુદત હોય, પણ 15મી તારીખે મોટાભાગે ઉમેદવારોની જે કેટલા ઉમેદવારો કયા વોર્ડની અંદર છે, કયા તાલુકામાં છે, કયા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં છે, કયા નગરપાલિકામાં છે, પણ મારો કહેવાનો અર્થ એમ છે કે આપણી પાસે એ ચિત્ર આવી જાય તો પછી આ બેલેટ યુનિટ છે ને એમાં આખી ટેકનિકલ ટીમ તરત જ કામગીરી શરૂ કરી દે છે કે ભાઈ જેટલા ઉમેદવાર છે એ બધાના એમાં નામ હોય, એના જે પક્ષ હોય તો એના ચૂંટણીના પ્રતીકો પણ આપવામાં હોય છે. કદાચ કોઈ બ્લાઇન્ડ વોટર હોય, કોઈ અંધો હોય તો એના માટે બ્રેઇન માટે પણ એની વ્યવસ્થા આ બેલેટ યુનિટની અંદર કરવામાં આવેલી હોય છે. હવે એક બેલેટ યુનિટ છે એમાં આમ તમે જુઓ તો એનું જે ડિઝાઇન છે ને એમાં 14 વાદળી કલરના બટન છે. એટલે 14 જે વાદળી કલરના બટન છે ને એ ઉમેદવારોના બટન છે. બરાબર છે. અને કોઈ પણ મતદાર, આપણે અહીંયા કોર્પોરેશનની વાત કરીએ કે મહાનગરપાલિકાના આ ચૂંટણીની અંદર કોઈ મતદાર આ મતકુટીરમાં જાય તો એક મતદાર 4 ઉમેદવારને મત આપી શકે. બિલકુલ. એટલે હું મતદાર હોઉં તો હું કોઈ પણ 4 વાદળી બટનમાં મને જે યોગ્ય લાગે, મને જે પસંદ આવે અને જે મેં મારી રીતે નક્કી કરેલું છે કે ભાઈ મારે આમને મત આપવાનો છે તો એ આવા 4 વાદળી બટનને દબાવે તો એનો મત. અને છેલ્લે આમાં કોર્પોરેશનમાં ખાસ કરીને સુવિધા એ પણ છે કે હું 4 મત આપી દઉં કોઈ પણને તો પછી એક છેલ્લે પીળું બટન આપેલું છે અને એનું નામ છે રજિસ્ટર બટન. બરાબર. એટલે હું મતદાર તરીકે મતકુટીરમાં જાઉં તો હું કોઈ પણ મને યોગ્ય લાગે મારા પસંદગીના ઉમેદવાર જે 4 છે એને હું મત આપું અને છેલ્લે મારે ફરજિયાત, આ પણ બહુ અગત્યની વાત છે કે રજિસ્ટર બટન દબાવવાનું છે. અને જેવું રજિસ્ટરનું બટન આ મતદાર અંદર મતકુટીરમાં દબાવશે એટલે અમારા જે ત્રીજા મતદાન અધિકારી જે કંટ્રોલ યુનિટ લઈને બેઠા છે, નિયંત્રણ એકમ લઈને બેઠા છે, એના મશીનની અંદર એક
બીપ એવો અવાજ હા, આવશે. હા. આવો બીપ એવો અવાજ આવી જાય એટલે મતદારે પણ સમજી જવાનું કે મેં આપેલા ઉમેદવારને મત એ યોગ્ય રીતે અંદર એડ આવી થઈ ગયો છે. બરાબર. હવે અહીંયા એક સ્પષ્ટતા કરી દઉં કે ઘણા બધા વર્ષો પછી પણ અને પહેલાં પણ બધી ચૂંટણીઓમાં કે એવું કંઈક મતદારને એવું લાગે કે લોકશાહી છે અને વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, વાણી સ્વાતંત્ર્ય છે અને વિચાર સ્વાતંત્ર્ય પણ છે. તો ઘણીવાર એવું બને કે એવા પ્રશ્નો પણ આવે કે ઉમેદવારો ઊભા હોય એમાં એક પણ ઉમેદવારને મારે મત નથી આપવો, તો પછી એની વ્યવસ્થા શું? એમ મારે મતદાર તરીકે અંદર જવું છે પણ મારે કોઈને મત નથી આપવો. તો આપણા આ જે બેલેટ યુનિટ છે એમાં માનનીય ચૂંટણી પંચે એમાં નોટાનું પણ હા, નોન ફોર એબવ એટલે એમ કે ભાઈ તમે નોટાનું પણ, મારી એક વિનંતી છે કે આપણે મત આપવા જ જઈએ છીએ તો લોકશાહીમાં ઉમેદવારને મત આપવા જોઈએ, પણ આ વિકલ્પ પણ છે કે કોઈ ઉમેદવારને જો મત ન આપવો હોય તો આ નોટાનું બટન પણ દબાવી શકો છો. અને એ સિવાય આ જે અમારું બેલેટ યુનિટ છે એ ઉમેદવારો જ્યારે બરાબર રીતે જે ચોક્કસ રીતે આપણી પાસે એની માહિતી આવી જાય ત્યારે કદાચ એક બેલેટ યુનિટ પણ રાખવામાં આવે અને કદાચ જો 14 કરતાં વધારે એટલે એકમાં 14 સ્વિચ વાદળી છે, એક નોટાનું બટન છે, એક રજિસ્ટરનું બટન છે, પણ જો 14 કરતાં જે કોઈ વોર્ડની અંદર કે કોઈ પણ ચૂંટણીની અંદર આ બેલેટમાં જો વધી જાય તો પછી બીજું એને બેલેટ યુનિટ પણ ફાળવી અને એની સાથે કનેક્ટ કરી અને મતકુટીરની અંદર આવા 2 બેલેટ યુનિટની અંદર પણ કામ તો આ જ કરવાનું છે કે મતદારોએ જે આટલા 2 યુનિટ હોય કે 3 યુનિટ જેટલા યુનિટ હોય પણ એમાં જેને જે ઉમેદવાર એને મત આપવો છે એને એ માનસિક રીતે તૈયાર થઈને જવાનું. એટલે શું છે, ટાઈમ મેનેજમેન્ટમાં પણ વાંધો ન આવે. તો એ તરત જ એમાં 4 વાદળી બટન દબાવી દે અને છેલ્લે પીળું રજિસ્ટરનું બટન દબાવશે એટલે તરત જ એમાં બીપનો અવાજ આવશે. એનો અર્થ એમ છે કે આ મતદારનો મત એ આમાં એડ થઈ ગયો છે, પડી ગયો છે. વાહ વાહ, ખૂબ સરસ. બરસ એકદમ સરસ. જે વિધિવતની એક મતદાર અંદર આવે ત્યાંથી લઈને મતદાન કરીને જાય ત્યાં સુધીની આખી પ્રોસેસ આપે સમજાવી દીધી. અચ્છા, આ તો અત્યારે આપણે વાતો કરી એ બધી આ જે કર્મચારીઓની, અધિકારીઓની ફરજો અને એણે શું કામગીરી છે એની. અચ્છા, એની પાસે કેટલાક હકો છે કે ભાઈ કોઈક મતદારને કંઈક ટોકી શકે અથવા તો કંઈક કોઈક અમુક પ્રકારની પ્રવૃત્તિ થતી હોય, દાખલા તરીકે કોઈ આલ્કોહોલ વગેરે લઈને આવે, ડ્રિંક કરીને આવે તો એને અંદર ના આવવા દઈ શકાય, કોઈ હથિયાર લઈને આવે તો એના પણ એટલે જે ગાઈડલાઈન છે અથવા તો જે આચારસંહિતા છે ત્યાંની એ બૂથની અંદરની, તો એ બધા હકો છે પ્રિસાઇડિંગને અથવા તો કર્મચારીઓને જે લોકો આમાં રોકાયેલા છે, થોડી એની પણ માહિતી આપી દો જેને કારણે મતદારો પણ ચેતે કે ભાઈ અમુક પ્રકારે આપણે નથી જવાનું, અમુક રીતે જ જવાનું છે. કારણ કે આ તો ચૂંટણીનું એક જે લોકશાહીની પ્રક્રિયાનું બૂથ છે એ મંદિર છે, તો ત્યાં કેટલીક મંદિર જેવી ગાઈડલાઇન, સરકારી ગાઈડલાઇન, ચૂંટણી પંચની ગાઈડલાઇન દરેક મતદારે પણ પાડવી પડે. અને પેલા લોકોને અધિકાર છે, હક છે કે આપણને અમુક પ્રવૃત્તિ કરતાં રોકી શકે. મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણો હક અધિકાર છે, પણ એની ગાઈડલાઇન છે એ પ્રમાણે આપણે મતદાન કરવું જોઈએ. બહુ સરસ આ પ્રશ્ન છે નિલેશભાઈ. અને એટલા માટે હું પ્રશિક્ષણમાં બધાને એમ કહું છું કે પૃથ્વી ફરે છે ગોળ, ફરતી રહે છે નિયમમાં. વાહ. પૃથ્વી ફરે છે ગોળ, ફરતી રહે છે નિયમમાં, જરા સાગર તરફ દ્રષ્ટિ કરો તો ભરતી ચડે છે નિયમમાં. ક્યા વાત હે. ન ઉગવા તણા કરતો સૂર્ય ક્યારેય વાયદા, પણ હાયરે માનવી તોડી રહ્યો ઈશ્વરે રચેલા કાયદા. વાહ વાહ. અને એટલા માટે ચૂંટણીની આખી પ્રક્રિયાની અંદર કાયદો અને વ્યવસ્થાની જાળવણી પણ એટલી જ અગત્યની છે. બિલકુલ. કારણ કે કાયદો અને વ્યવસ્થાની જો જાળવણી ન થાય તો પછી ક્યાંય પણ આપણે ફરવાના સ્થળોએ જઈએ ને જે રીતે આપણે બિહેવિયર કરીએ અથવા તો જે આપણે ગંભીરતાથી એને નથી લેતા તો એવું જ આ ચૂંટણીની પ્રક્રિયામાં પણ આપણને જોવા મળે. તો આ એટલા માટે સરસ પ્રશ્ન છે કે આ જે બૂથ હોય ને, બૂથ એના 100 મીટરની અંદર આમ તો મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જેને અમે કહીએ કે આદર્શ આચાર સંહિતા, જ્યારે ચૂંટણીનું ડિક્લેરેશન થઈ જાય ને એટલે પછી સરકારના કાર્યક્રમોથી માંડીને પ્રક્રિયાઓ બધું આમ તો નિષ્ક્રિય જેવું થઈ જાય. કારણ કે આ લોકશાહીનું પર્વ છે અને એમાં આપણા મતદારોને ક્યાંય પણ એવી ઇફેક્ટ ન લાગવી જોઈએ કે આવું કરે છે એટલા માટે આ થોડુંક પ્રલોભન છે અથવા તો આ લોભ છે કે આ લાલચ છે. અને એટલા માટે
ચૂંટણી પંચે પણ ખૂબ સારામાં સારી બધી આચાર સંહિતાઓ ઘડી છે. તો બૂથ જે જ્યાં છે ત્યાં 100 મીટરના એરિયાની અંદર તો કોઈ પણ જાતનું સાહિત્યથી માંડીને કોઈ પ્રચાર થાય જ નહીં. ઇવન 200 મીટર સુધીનો પણ નિયમ એવો છે કે મારું જ્યાં બૂથ છે ત્યાં 200 મીટર છે, ત્યાં અંદરની અંદર હું કોઈ પણ એવી એક્ટિવિટી ન થવા દઉં કે જેથી મતદાર છે એ પ્રલોભિત થાય, મતદાર ઉપર કોઈ એવી માનસિક અસર થાય કે ભાઈ ના હવે તો આ છે ને આમ થશે ને આમ કરવું પડશે, એવું ન લાગે. અને એટલા માટે આ 100 મીટર અને 200 મીટરના ક્રાઇટેરિયા, અને 200 મીટર પછી એવી જોગવાઈ ખરી કે જે આપણા બધા પાર્ટીઓ હોય છે, પક્ષો હોય છે, એના ટેબલો હોય છે, એની એક જાગૃતિનું કામ કરતા હોય છે કે ભાઈ તમે અહીંયા આ તમારું મતદાર યાદીમાં છે. કારણ કે ઘણીવાર એવું બને છે કે એક બિલ્ડિંગની અંદર 5 કે 6 બૂથ પણ હોય છે. જે બિલ્ડિંગ એવું એમાં એક બૂથ ઘણા બધા હોય છે, તો એમાં કયા રૂમમાં જવું એના માટેનું થોડુંક માર્ગદર્શન માટે પણ આ લોકો પોતે મદદ કરતા હોય છે. પણ આ એક આચાર સંહિતામાં પહેલી વાત એ છે કે 100 મીટર અને 200 મીટર એનું પાલન, અને એના માટેની જાહેરનામાઓ જે આપણા કમિશનરેટ મારફતે થયા હોય છે એ પણ ત્યાં બૂથ ઉપર લગાવવાના હોય છે. એ સિવાય શાંતિ જાળવવાની હોય છે, ધૂમ્રપાન નથી જ કરવાનું, અને બહેનોની લાઈન જ્યાં લખેલું છે ત્યાં બહેનોએ જ ઊભવાનું છે, ભાઈઓની જ્યાં અમે ઇન્ડિકેટ પેલા પોસ્ટર મારેલા છે ત્યાં ભાઈઓએ જ ઊભવાનું છે. આ બધી પ્રક્રિયાઓ છે, બૂથની બહારની પણ છે અને અંદરની પણ છે. પણ આપનો જે પ્રશ્ન છે કે મતદાર જે છે એને ઘણીવાર ચેલેન્જ અંદર બેઠેલા જે અમારા અધિકારીશ્રીઓ છે ને એને આવતી હોય છે. સરળ રીતે આઈડેન્ટિટી કાર્ડ લઈને આવે અને જેમ આપણે વાત કરીએ પ્રમાણે પોતાના મત આપીને જતા રહીએ એના માટે કાંઈ પ્રશ્ન જ નથી. એટલા માટે આ જે અમારા અધિકારીઓને અમે જ્યારે પ્રશિક્ષણ આપીએ ને ત્યારે એને 5 બાબત મહત્વની છે એનું અમે ધ્યાન રાખવાનું કહીએ છીએ કે ભાઈ તમે આ બધી ટેકનિકલો મશીનો BU અને CU ને આ બધા સાહિત્ય અને ફોર્મ્સ એની સાથે તો કામ કરવાનું જ છે અને એ ફરજના ભાગરૂપે કરવાનું છે. બરાબર. પણ ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાતી હોય કે જેમાં કોઈ પણ મતદાર છે એ મતદાર આઈડેન્ટિટી કાર્ડ ખોટું લઈને આવે, અથવા તો આઈડેન્ટિટી કાર્ડ જે છે અત્યારે આપણે દાખલા તરીકે BLO છે એ બધા જ મતદારો જેટલા છે ને એ બધાને એક એની મતદાર કાપલી એટલે એની સ્લીપ આપવા માટે પણ જશે જો જોગવાઈ હશે આમાં. તો એ મતદારની જે કાપલી એટલે જે BLO સ્લીપ આપણે કહીએ ને એ ઓલરેડી ઓળખ નથી. ખરેખર તો એ જે સ્લીપમાં મેટર છે, બધી માહિતી છે એ મારા ચૂંટણી કાર્ડ મારી પાસે છે એ જ મેટર છે. પણ મારે જે લઈને જવાનું આઈડેન્ટિફિકેશન માટેનું જે ઓથેન્ટિક કાર્ડ છે, મારું ચૂંટણી કાર્ડ, અને અન્ય દસ્તાવેજી પુરાવો જે આપણને નક્કી કરીને આપવામાં આવે તે એવા 14 પ્રકારના છે. મારો પાસપોર્ટ હોય તો પણ ચાલે, મારું કિસાન કાર્ડ હોય તો પણ ચાલે, મારું પેન્શનર કાર્ડ હોય તો પણ ચાલે, સિનિયર કાર્ડ હોય તો પણ ચાલે. આ બધા કાર્ડ છે. પણ એમાં એક ફોટો ID જે છે કે જે આપણા ચૂંટણી પંચે આધારભૂત રીતે અને પ્રમાણભૂત રીતે જેને નક્કી કરેલા છે, તો એમાં ઘણા મતદારો એવા આવે કે એ મતદારો અહીંયા પહેલા ટેબલે આઈડેન્ટિટી એનું થઈ જાય, પછી બીજા ટેબલે જે પ્રક્રિયા છે અવિલોપ્ય સહી સુધીની પણ થઈ જાય, કંટ્રોલ યુનિટમાંથી બેલેટ આપી દેવામાં આવે, મત કુટીરમાં જાય ને પછી એમ કહે કે હવે મારે આ આપવો જ નથી મત, કોઈ ઉમેદવારને નથી આપવો અને નોટાને નથી આપવો, હવે મારે બસ નથી આપવો, આવું બને. તો પછી અમે આ પ્રશિક્ષણમાં એને એમ પણ કહીએ છીએ કે ભાઈ જે કોઈ ઘટનાઓ બને તો એમાં કંઈ બહુ મોટી વાત છે નહીં કે ભાઈ મતદાર છે એનું આઈડેન્ટિફિકેશન આ તે જ્યાં રજિસ્ટ્રેશન 17 રજિસ્ટર છે એમાં એની નોંધ થઈ જવી જોઈએ કે ભાઈ આને આ રીતે આઈડેન્ટિટી કાર્ડ કરેલું હતું, આ રીતે હતું, પણ એ મતદાર મત આપવાની ના પાડે છે, જેથી કરીને આપણે જ્યારે ટોટલ મતદાનની સંખ્યાનું મેળવણું કરીએ છેલ્લે ત્યારે આ બધા એમાંથી મત એ બાદ કરવા પડે. બરાબર. તો આ પણ એવી ઘટનાઓ બને છે. ઘણીવાર એવું પણ બને છે કે ભાઈ પોલિંગ એજન્ટ છે, એક મતદાર છે એ મત આપીને જતા જ રહ્યા, તો પછી પોલિંગ એજન્ટ એનો વાંધો ઉઠાવે કે ભાઈ આ જે મત આપીને ગયા ને એને અમારા વિસ્તારમાં હોય એવું અમને લાગતું નહોતું, આમ તેમ. પણ અમે આ પ્રશિક્ષણમાં ચોખ્ખું કહીએ છીએ કે કોઈ એક મતદાર મત આપીને જતા રહીએ ને પછીનો વાંધો છે ને એ આખી એક પોલીસ ફરિયાદની મેટર થાય છે. એટલે પોલિંગ એજન્ટને પણ અમે જ્યારે પણ અમારા અધિકારીઓ મિટિંગ કરી લઈએ પહેલી જ મોક પોલ વખતે,
ત્યારે એને સ્પષ્ટ સૂચના આપે છે કે મતદાર આઈડેન્ટિટી થઈ જાય, એમની રજિસ્ટ્રેશન થઈ જાય, બેલેટ અપાઈ જાય અને એ પોતે મતદાન કરીને જાય, પછી આવો કોઈ વાંધો તમે ઉઠાવી શકો નહીં. તો આ બધા ચેલેન્જ વોટ હોય છે, એમાં પ્રોક્સી વોટ પણ હોય છે, એમાં ઈડીસી એટલે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ આપેલા મતદારો પણ હોય છે. કારણ આમાં જે કર્મચારીઓ બધા કામ કરવાના છે એને પોસ્ટલ બેલેટ પણ આપવાના હોય. એટલે એ લોકો શું કરે કે પોતે તો આખો દિવસ મતદાનની પ્રક્રિયામાં હોય, તો પછી આવા ઈડીસી વોટર છે તો એ વોટર એને મત આપવા માટેની અલગ પ્રક્રિયા પણ તંત્ર કરતું હોય છે. અને ખાસ કરીને મતદાર યાદી જે સંભાળતા હોય છે, આપણી જે આધુનિક અને સંક્ષિપ્તમાં સુધારાવાળી તમામ મતદાર યાદીમાં પણ આપણે જેટલા ઈડીસી વોટર હોય અને ડિલીટ કરેલા જેટલા સિક્કા મારેલા હોય, એવું કદાચ પ્રિન્ટિંગ પછી પણ આપણે આ પ્રક્રિયા એટલા માટે કરવી પડે છે કે આ સતત ચાલતી પ્રક્રિયા છે અને એમાં અપડેટેશન થતું હોય છે. તો આ મતદાર યાદીમાં ઈડીસી અને આવા ડિલીટ થયેલા સિક્કા મરેલા જે મતદારો છે એને આ બે પ્રક્રિયામાં, ઈડીસી હોય તો એમનો મત એમણે આપી દીધેલો હોય છે પ્રક્રિયાના ભાગરૂપે, અને ડિલીટ હોય તો પછી એનું નામ છે એ કમી કરવામાં, અથવા તો એ મૃત્યુ પામેલા હોય, અવસાન પામેલા હોય, તો એ રીતે પણ એને મત આપવાનો થતો નથી. જી સાહેબ, ખૂબ સરસ. અચ્છા, હવે મતદારની વાત કરીએ તો મતદારનો જે હક છે એ તો તટસ્થ રીતે પોતાની રીતે મત આપવાનો છે જ, સીધી વાત. પણ એની પણ કેટલીક ફરજો છે. જો કે મેં આગલો પ્રશ્ન પૂછ્યો એમાં જ કેટલીક વાત આવી ગઈ કે ભાઈ અમુક રીતે એની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે જ તમારે મતદાનમાં જવું પડે, એ વસ્તુ લઈ જવી પડે, ડ્રિંક કરીને ન જવાય, કોઈ હથિયાર સાથે ન જવાય, અને એ 100 મીટરના એરિયામાં તમે કોઈનો પ્રચાર ના કરી શકો, અથવા તો મેં આને મત આપ્યો, હું તો આને દેવાનો છું, એ બધી વાતો જાહેરમાં બીજા લોકો સાંભળે એ રીતે ના કરી શકે. આ બધી એને ધ્યાન ઉપર લેવાની ફરજો છે. પણ તમારી પાસે કેટલીક વિશેષ વાત હશે મતદારના હક અને ફરજ. ખરેખર આ બહુ સારામાં સારો પ્રશ્ન છે નિલેશભાઈ. જી, કે મતદારનો હક છે ને, એટલે જ આપણે શરૂઆતમાં કીધું કે કોઈ પણ લોકશાહી દેશ હોય, અને આપણે તો આપણા દેશમાં તો આને ખરેખર તો ઉત્સવ તરીકે મનાવતા હોય. બિલકુલ. એટલે આમ તમે જુઓ તો જ્યારે પેલી ચૂંટણીની જાહેરાત થાય ને, ત્યાં આખા સમાજોની અંદર, પાર્ટીઓની અંદર, લોકોની અંદર એક ઉત્સાહનો માહોલ થઈ જાય. કેન્ડિડેશનમાં જેને નામાંકનની વાત આવે ત્યારે તો આપણે બધાને ખ્યાલ છે કે ઉમેદવારી પત્રક ભરતી વખતે આમ ઢોલ નગારા વાજતે ગાજતે, જેમ આપણે પેલા લગ્નની અંદર જે માહોલ જોતા હોય એવા પ્રકારનું આખું ક્લાઇમેક્સ એ આપણને જોવા મળતું હોય છે. પણ ખાસ કરીને જે મતદારો છે ને, મતદારોને અમે તો મોટાભાગે એક સ્વીપનો પ્રોગ્રામ, આપણા ચૂંટણીના 2 કાર્યક્રમો બહુ સારામાં સારા છે, અને એમાં હું છે કે આપણા ગુજરાતના ઇલેક્શન કમિશનનો પણ માસ્ટર ટ્રેનર છું. કે એ કાર્યક્રમમાં આપણે મતદાર સાક્ષરતા ક્લબો ચલાવીએ છીએ. એટલે મતના હકની વાત આપે જે કરીને, તો આપણે ચૂંટણી પંચે એક એવું પણ એમાં બહુ સરસ મજાની પ્રક્રિયાઓ છે કે ભાઈ આપણા કોઈ પણ મોટું સિટી છે તો એમાં કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, અને આ બધા યુનિવર્સિટીમાં આપણા બધા નવયુવાનો જે દીકરા દીકરીઓ છે, લોકશાહીના નિયમોથી, લોકપ્રતિનિધિત્વ ધારાઓથી, મતદાનની પ્રક્રિયાઓથી, અને મત આપવા માટે જ્યારે પોતે મતદાર બને છે ત્યારે એને કેટલી રીતે પોતાના હકો હોય છે જાણવા ખૂબ જરૂરી છે. અને એટલા માટે આ સ્વીપના કાર્યક્રમો અને ELC, ઇલેક્ટ્રોલ આપણી લિટરેસી ક્લબ, એ આપણે યુનિવર્સિટીની અંદર, મોટી કોલેજોની અંદર કે જ્યાં ખરેખર મતદાર બનેલા દીકરા દીકરીઓ અત્યારે અભ્યાસ કરે છે, તો એમને એમનું વિશેષ જ્ઞાન અને ખાસ કરીને વાસ્તવિક જ્ઞાન મળે, અને એ પણ એક લોકશાહીની પ્રક્રિયામાં જોડાય. એટલે આપણે જુઓ મોક પાર્લામેન્ટના કાર્યક્રમો ગોઠવતા હોઈએ, પછી આપણે ઘણા બધા એવા પ્રોગ્રામ કરતા હોય આ કોલેજો, યુનિવર્સિટીની અંદર, કે એ લોકો મતદાર જાગૃતિના ગીતો ત્યાં ગાય અને એના ઉપર રાસ ગરબા રમે, અને એનાથી એમ થાય કે ના, હું ભારત દેશનો એક સ્વતંત્ર નાગરિક છું, હું સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક છું, અને મને મળેલા હકો છે એનાથી મારે જાગૃત થવું જોઈએ. તો આ એક મતદાર સાક્ષરતા ક્લબ, અને એવો એક બીજો કાર્યક્રમ છે એ જાગૃતિ, મતદાર જાગૃતિના કાર્યક્રમો સ્વીપ કરીને કાર્યક્રમમાં આપણે, એટલે આપણા સોસાયટીઓની અંદર, મહોલ્લાની અંદર
જ્યાં મોટો વિસ્તાર વધારેમાં વધારે લોકો રહે છે એવા હાઈરાઇઝ એવા બધા બિલ્ડિંગોની અંદર પણ અત્યારે લોકજાગૃતિના કામ કરવામાં, અને આ જ મશીન છે એ ડેમોન્સ્ટ્રેટિવ રીતે ત્યાં લઈ જવામાં પણ આવે છે. એટલે જેમ અત્યારે પાર્ટી અને પક્ષ છે એ પોતાના ઉમેદવારોનો પ્રચાર કરે છે, એમ અમારા વહીવટી તંત્રની અંદર પણ એક વિભાગ જ એવો છે કે ભાઈ અત્યારે કોઈ મતદારને કાંઈ પોતાના હક વિશે જાણવું હોય તો આપણા તમામ જેટલી મામલતદાર કચેરી છે આપણી, અથવા આપણી જે કલેક્ટર કચેરી છે, જૂની કલેક્ટર કે નવી કલેક્ટર કચેરી, આપણી પ્રાંત કચેરીઓ છે, તો ત્યાં અત્યારે ડેમોન્સ્ટ્રેટિવ રીતે આવા ઈવીએમ છે એ બેલેટ અને કંટ્રોલ યુનિટ ગોઠવવામાં આવે છે. ત્યાં એને સમજાવવાવાળા આપણા કર્મચારી પણ હોય છે, જેથી કરીને મતદાર છે એ આ મતદાન કેમ કરવું અને મતદાન કરવા માટે મતદારનો જે હક છે એ એનો છીનવાઈ ન જાય, અથવા તો એનું ભૂલથી એ મત કદાચ ન પડે એવી શક્યતા ન ઊભી થાય. તો આ પણ એક મતદારનો અધિકાર છે. બીજું, અમે દરેકે હવે પછીના કાર્યક્રમો થાય જ્યાં માસ સોશિયલ જે ગેધરિંગ કહેવાય કે સામાજિક રીતે કોઈ કાર્યક્રમો, એમાં કોઈ પક્ષનો પ્રચાર કે એવું નથી કરવાનું, પણ મતદાન જાગૃતિનું કામ અમે જરૂર કરવાના છીએ. એટલે જ્યાં અત્યારે મોટા કાર્યક્રમો, જ્યાં ઘણા બધા વ્યક્તિઓ એને સાંભળવા આવતા હોય, જોવા આવતા હોય, નિહાળવા આવતા હોય, ત્યાં જઈને અમે મતદારનો એક સંકલ્પ છે એ સંકલ્પ અમે લેવડાવીએ છીએ. અને એ સંકલ્પમાં એવું છે કે હું ભારતનો એમ કે નાગરિક છું, અને હું આ ભારત દેશના નાગરિકમાં હવે પછીની એમ કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, અને એમાં એમ કે રાજકોટ મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં હું કોઈ પણ જાતના ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિ, જ્ઞાતિ, કોઈ પણ લોભ, લાલચ, પ્રલોભન અને નિર્ભોગ રીતે, એટલે નિર્ભય રીતે, કોઈ પણ જાતના ડર વગર હું આ મતદાન કરવા માટે જઈશ, અને હું પણ આપણા આ મહાન જે લોકશાહી રાષ્ટ્ર છે એનો ભાગીદાર બનીશ. આવો પણ અમે હવે પછીના અમારા જે કાર્યક્રમો, જ્યાં જાહેર કાર્યક્રમો હશે ત્યાં આ મતદારોને આવા હક માટેની અને પોતે મત આપી શકે એના માટેની જાગૃતિ પણ અમે કરવાના છીએ. વાહ, ખૂબ સરસ સાહેબ, ખૂબ ડિટેલમાં આપે સમજાવ્યું. ને બસ આવતા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખા ગુજરાતમાં જ્યારે થવાની છે, તો એને માટે એની જે પ્રોસેસ હોય છે ચૂંટણી પંચની, એટલે જે અધિકારીઓ, કર્મચારીઓ, એ આખી વ્યવસ્થા અને મતદારો, એ બંને પક્ષની, એટલે જેને કહેવાય ને કે સામૂહિક રીતે જે જવાબદારી હોય છે આપણી, એના હકો અને ફરજો બંને પક્ષની, એના વિશે બહુ ડિટેલમાં આપે ચર્ચા કરી. અને બસ આપણે પણ દર્શક મિત્રોને કહીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે નિર્ભીક રીતે મતદાન કરો, કોઈ લોભ લાલચમાં આવ્યા વગર. તમને ગમતા ઉમેદવારને તમે ચૂંટી કાઢો, કારણ કે મતદાન કરવું એ આપણો સૌનો હક છે. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વ્યસ્તતા વચ્ચે પણ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા દર્શકો સાથે આ પ્રકારે બહુ ડિટેલમાં સરસ બધું સમજાઈ જાય એવી સરસ રીતે શેર શાયરી સાથેની વાતો કરી. આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર કરુણા ટોકનો. વંદે ગૌ માતરમ. અને ફરી પાછી બે પંક્તિ કે જીવન જેનું અમર તેને કદી મરતા નથી જોયા, જે સાચા હોય છે તેને કદી ડરતા નથી જોયા. ખરે છે ને ખરા છે જો હજારો તારલા નભથી, ખરે છે ને ખરા છે જો હજારો તારલા નભથી, પરંતુ ચાંદ સૂરજને હજુ ખરતા નથી જોયા. બધા જ લોકો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, તાલુકા પંચાયતની ચૂંટણીમાં, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અને નગરપાલિકાની ચૂંટણીમાં આપણે જે વાત કરી એ પ્રમાણે આ નિર્ભય રીતે, કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતના લોભ, લાલચ, પ્રલોભન વગર, કોઈ ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિ કોઈ પણ મનમાં ન રાખી, પણ આપણા આ લોકશાહી રાષ્ટ્રને અને આપણા વિસ્તારને મજબૂત કરવા માટે યોગ્ય, સારા અને સરસ રીતે ઉમેદવાર જે છે એમને મત આપો, એવી હું સૌને આગ્રહભરી વિનંતી કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ.